જમીનમાંથી વીએમસીના પ્લોટ પર ટીએમસી સાંસદ યુસુફ પઠાણનો કબજો। કોર્પોરેશને કર્યો હતો યુસુફને જમીન આપવાનો ઠરાવ। મનપાના નિર્ણયને રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો। નામંજૂર કર્યા બાદ પણ યુસુફે પ્લોટ પર દિવાલ અને તબેલો બાંધ્યાનો આરોપ છે। તાંધલજાના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ છે। યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણે લેવાની માંગણી કરી હતી। પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયરથી 978 ચોરસ મીટર જમીન ફાળવાઈ હતી। 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો નામંજૂર। ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે પ્લોટ પાછો લેવા માંગ કરી છે। એમને આ પ્લોટની માગણી કરેલી અને એની કિંમત બી નક્કી કરેલી એમને કે લગભગ 57,000ની આસપાસ એક ચોરસ ફૂટના ભાવમાં એ ખરીદવાના હતા અને એની દરખાસ્ત આપણે સામાન્ય સભામાં પાસ કરવામાં આવી। સામાન્ય સભામાં તો એમને પ્લોટ આપવાનું નક્કી થઈ ગયેલું, પરંતુ રાજ્ય સરકારની પરમિશન લેવાની બાકી હતી। એટલે રાજ્ય સરકારમાં પત્ર મોકલ્યો કમિશનરશ્રીએ અને 2014ની અંદર શહેરી વિકાસ મંત્રાલયમાંથી એક કેન્સલ થવામાં આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાયો નથી અને રદ કરી દીધો। ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્લોટ પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને આજે એ પ્લોટ એ 90 નંબરનો પ્લોટ અને 91 નંબરનો પ્લોટ ભેગો થઈ અને એની કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવેલી છે। એટલે મારે મ્યુનિસિપલ કમિશનરને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેટર લખીને જાણ કરી કે આપણે સરકારી જગા બધી ખુલ્લી કરી રહ્યા છે, ઝૂંપડા હટાવીને નવા નવા આવાસ બનાવી આપી રહ્યા છે, રોડ પર દબાણ હટાવી રહ્યા છે, આજકાલ તમે પથારા લારી ગલ્લાને ઉઠાવી રહ્યા છે, તો પછી આ સરકારી જમીન છે, આપણી જમીન છે, તાત્કાલિક અસરથી એને ખાલી કરાવી દેવી જોઈએ અને સરકાર પોતાના હસ્તક લઈ લે। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને હાલના ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ દ્વારા જમીન ઉપર કબજો કરવામાં આવ્યો હોય તેવા ગંભીર આક્ષેપો તેમના ઉપર લાગ્યા છે। આ જે આક્ષેપો છે વડોદરાના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા લગાવવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ટીપી 22ના પ્લોટ નંબર 90માં વાર્ષિક ₹1ના ટોકનના દરે 99 વર્ષના ભાડા પટ્ટે યુસુફ પઠાણને જમીન આપવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી। જે દરખાસ્ત કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા આ જે દરખાસ્ત છે તે નામંજૂર કરવામાં આવી હતી। જો કે હાલમાં યુસુફ પઠાણ દ્વારા અહીંયા મકાન બી બનાવી લેવામાં આવ્યું છે અને તેની ઉપર તબેલો અને અન્ય જે ઇમારતો છે એ બનાવવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે કે 2014માં રાજ્ય સરકાર દ્વારા આ દરખાસ્ત જે છે તે નામંજૂર કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોર્પોરેશન તંત્ર અથવા તો ભાજપના જે સત્તાધીશો છે તેમની નજર આની પર ગઈ નથી। ત્યારે હવે જ્યારે યુસુફ પઠાણ ટીએમસીમાંથી સાંસદ બની ચૂક્યા છે ત્યારે હવે તંત્ર જે ભાજપનું છે તે નિંદ્રાધીનમાંથી ઊભું થયું છે અને આની પહેલા જ જે ભાજપના પૂર્વ મેયર છે સુનિલ સોલંકી તેમના દ્વારા પણ વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી યુસુફ પઠાણ જ્યારે ટીએમસીના સાંસદ બન્યા ત્યારે। અને હાલ હવે જ્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલર છે વિજય પવાર દ્વારા તેમને હવે યાદ આવ્યું છે કે યુસુફ પઠાણ દ્વારા પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને તે દબાણ દૂર કરવામાં આવે, જેને લઈને તેમને પાલિકાના ચેરમેન અને કમિશનરને પત્ર લખ્યો છે। પ્રશાંત ગજ્જર, TV9।